અમદાવાદમાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. દર વર્ષે મહાનગરપાલિકા કરોડોનો ખર્ચ કરીને પ્રી મોન્સૂન કામગીરી કરે તો પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. ત્યારે આ વર્ષે ચોમાસું શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. આમ છતાં અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ નથી, જેના કારણે લોકોની મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના અનેક વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી છે. શહેરના અનેક સ્થળે પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું, જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ 15 જૂન સુધી પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ જવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી મહાનગરપાલિકાએ આ કામગીરી પૂર્ણ કરી નથી. ઘરે જવું તો ઘણી તકલીફ પડે છે અને રોંગ સાઈડમાં બી આવવું પડે છે. કાયદાનું પાલન બી નથી થઈ શકતું અને આ કામ ચોમાસું આવી રહ્યું છે. ખરેખર તો આ કામ ચોમાસા પહેલા પૂર્ણ થઈ જવું જોઈએ. તો ઘણા સમયથી ચાલુ છે અને હજી ચાલુ જ છે. એનું પાણી સમસ્યા દર ચોમાસામાં ભરાઈ જ જાય છે. રિંગ રોડ પર આખા તમે જોશો તો ચાલવાની બી જગ્યા બહુ તકલીફ એમ ટૂંકમાં. તંત્રનું કામ બહુ જ ખરાબ છે, કેમ કે કેટલા દિવસથી કામ ચાલુ છે. અમારે બહાર આવતા કાલે તો હું સ્લીપ ખાતા રહી ગયો, કારણ કે ખોદીને મૂક્યું છે અને પાછું પાણી વરસાદના હિસાબ પાણી બધું ભેગું થઈ ગયું હતું. કામ જ નથી બતાવતા. કેટલી વાર કમ્પ્લેન કરી છે અહીંયા માણસોને. કામ તો ટાઈમથી પૂરું કરતા નથી અને બોર્ડ આગળ મારે છે, પણ એ લોકો શું કરે છે કે ઓપ્શન નથી આપતા. જેમ કે મારે વચ્ચે અહીંયા ખાડો ખોદી દીધો હતો, બરાબર છે, તો બહારથી મારે આવું કઈ રીતે? ખાડો ખોદીને ઓપ્શન નથી આપતા કે એટલી સોસાયટી વાળા જ ચાલીને અંદર આવી શકે. એટલે બહુ જ આમ ઓપ્શન નથી આપતા કે ચાલીને બી બહાર આવવાનું. ચોમાસું નજીક છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ નથી થઈ. ચોમાસા દરમિયાન જો કોઈ પણ નાગરિક ખોદાણ થયેલા રસ્તા પરથી નીકળશે તો તેમાં દુર્ઘટના સર્જાય તો જવાબદારી નાગરિકની રહેશે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા જ્યાં ખોદાણ થયું છે ત્યાં બોર્ડ માની અને જવાબદારીથી છટકી ગયું છે. કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.